सलाम सगला केम छो। वेलकम टू राज स्टिचिंग हब। आज मैं आपने जे अपने जबलाइजारनी जीप वाली बटन पट्टी रेडी की थी हवे एनु आज अपने कॉलर ने रेडी करी रहा छी। आ मैं आपने एक बेसिक सिंपल कॉलर बतावी रही छूँ। जो ओरिजिनल कॉलर होय ए चाइनीज कॉलर होय छे, बट आ मैं तमारे एक सिंपल वे हमना पहला बताऊँ छूँ, पछी इंशाल्लाह चाइनीज कॉलर भी बतावीश। तो सौथी पहला आपने आ शोल्डर ने जॉइंट करशुं। बटन पट्टी रेडी हती, हवे आ शोल्डर जॉइंट करी रह्या छीए। आ आखुं स्ट्रेट कम्प्लीट ज ते स्टीच करी देवानुं छे। ओके, हवे आ जॉइंट थया पछी आ जे पाछळनुं जे गलुं छे आ अपने सिलाई यहाँ पर करी छे। आपने मैं बताऊँ, आ जो आ जे सिलाई जोवाय छे ए आ पाछळनुं गलुं छे। तो अपने यहाँ सी आ जे एक्स्ट्रा छे पाछळना गलानुं ए अपने कट करी देशुं। આવી રીતે આ જેટલું સિલાઈમાં ગયું છે એટલું આપણે એને કટ કરી દઈશું। તો આ પાછળનું આપણું ઓલમોસ્ટ અડધા ઇંચ કરતાં થોડું કમ એટલું આ ગલું આપણું કટ થઈ ગયું છે। ઓકે, જો આ હવે આપણે એનું આ મેઝર ટેપથી આપણે પૂરું મેઝરમેન્ટ કરશું કે આ પૂરું ગલાનું રાઉન્ડ કેટલું છે, યहाँથી લઈને કે यहाँ तकનું પૂરું मैं તમને એ બી बताવું છું। આપણે યहाँથી સ્ટાર્ટ કરશું, આપણે એને કે કેટલું આપણું આખું પૂરું કોલર રેડી થાય છે ગલાનો। ઓકે, આપ આ જુઓ કે એક્ઝેક્ટ રાઉન્ડ મેં એને માપી રહી છું। તો આ જે કોલર રેડી થયું આપણું એ આ ઓલમોસ્ટ 14માં એક દોરો કમ છે। તો આપણે એ હિસાબથી આપણે 14 ઇંચનો કોલરને રેડી કરશું। अपने जो बटन पट्टी में कैनवास लीधुं हतुं आ वो ज कैनवास है। ओके, तो अपने जो मेजरमेंट कीधुं तो अपनु 14 इंचनो हतो। तो आ 14 इंचनी अपने एने कट करवानी है। आ 14 इंचनी अपनी पट्टी रेडी है। आ डबल है, हमना एनु हाफ आ मैं डबल आवी रीते फोल्ड करी दीधुं छे अने अपने यहाँ पर एने शेप आपशुं। जे कॉलर में राउंड शेप होय छे ए आपशुं। अपने जे राउंड शेप आपवाना लिए मैं आ जे कर्व स्केल आवे छे एनो यूज़ करी रही छूँ। शुं काम, केम के अपने जीवारे हाथथी आम ज ते ड्रो करी दईए सपोज, तो बधा जबलाइजार वखते अपने मेन्युअली कीधुं होय तो कोई वखत ए शेप प्लस माइनस थई शके छे। बट जीवारे अपने आवी रीते स्केलनो यूज़ करीने शेप आपशुं तो एवरी टाइम अपनो शेप एक सेम ज आवशे। आप जो जे मैं आ स्केलનું મૂકેલું છે તો આ એનું જે આપણે એંગલ બને છે એ બરાબર સી એંગલ મૂકેલું છે। જે આ સ્ટ્રેટ લાઇન છે એ અને આ એનું જે એંગલ છે એ, તો આ આપણે અહીંયાથી આને આમ ડ્રો કરશું તો મારું આ શેપ રેડી થઈ ગયું છે। ઓકે, તો આ દર વખતે મારું આ સેમ શેપનું જ રેડી થશે। આપણે આ જે શેપ છે એને અહીંયાથી આપણે એને કટ કરી દઈશું। તો આ આપણું જેનો શેપ હોય જબ કોલરનો એ શેપ આપણો બની ગયો છે। હવે આપણે આને સ્ટીચ કરશું। આ મેં કોલર બનાવવાના लिए પટ્ટી કટ કરીને રેડી કીધી છે, જેની આ લેન્થ છે એ 3 ઇંચીસ છે। ઓકે, એની સોરી વિથ, અને આ જે એની પૂરી લેન્થ રહેશે એ આપણે જે આપણે 14 ઇંચની કોલરની પટ્ટી બનાવી છે તો આપણે આ 15 યા કે પછી 0.25 एक्स्ट्रा એટલે 15.25 આપણે કટ કરીશું। અને અહીંયાથી આ એટલું કપડું છોડી હાફ ઇંચ જેટલું અને આને આમ ફોલ્ડ, જે આ સ્ટ્રેટ પાર્ટ છે એને પર આપણે આ પટ્ટીને ફોલ્ડ કરવાની છે। આ રાઉન્ડવાલા પાર્ટ ઉપર હમણાં પહેલાં કંઈ બી નથી કરવાનું। આ સ્ટ્રેટ પટ્ટી આપણે यहाँ पर એક આપણે સિલાઈ કરશું। ને સિલાઈ બી આપણે જે કરશું એ જે આપણે ઓલવેઝ ફૂટની સિલાઈ કરીએ છીએ એ જ આપણે કરશું। આ પૂરી આપણે એ પટ્ટીને તૈયાર કરી દઈશું આવી રીતથી ફોલ્ડ કરીને। હવે આપણે આને ફોલ્ડ કરવાનું છે। જે એક્સ્ટ્રા કપડું છે એને આપણે આ પાછળ થઈ જશે। ઓકે, આવી રીતથી, એટલે અડધા ઇંચ જેટલું બીજું કપડું ત્યાંથી બહાર રહેશે। આ અંદર બે રાઈટ પાર્ટ છે અને આ આમ ફોલ્ડ થશે તો यहाँ पर તમને કેનવાસ જોવાશે ને પાછળ એની બેક સાઈડ હશે। હવે આપણે ત્યાંથી આપણે એક સિલાઈ કરશું। આ જે એક્ઝેક્ટ એનો જે શેપ છે વहाँ પર જ તે जीवारे यहाँ पर थी सिलाई स्टार्ट करशुं तो यहाँ पर अपने
લોક સિલાઈ કરીને સિલાઈ કરશો એટલે વાંસી એ ખુલી ના જાય. અહીંયાથી આપણે થોડું સ્લોલી સિલાઈ કરવી છે કે બરાબર એનો શેપ આવે, એને સ્પીડમાં નથી કરવું. હવે આ પૂરું સ્ટ્રેટ સિલાઈ થઈ જશે ને પાછું એના કોર્નર્સ પર આવતા એકદમ સ્લો થઈ જશે. બરાબર ધીમે ધીમે એના શેપ ઉપર આપણે સિલાઈ આપશું અને यहाँ પર જ્યારે પૂરું થશે તો વहाँ પર પાછું આપણે લોક સિલાઈ કરી દેશું. હવે જો यहाँ પર જે એક્સ્ટ્રા છે એને આપણે ખાલી કટ કરી દેશું. થોડું સિલાઈનું જેમ આપણું અડધા ઇંચનું માર્જિન હોય એ આપનું રહેશે અને यहाँ પર એનો જે શેપ છે વहाँ પર આપણે આમ કટ લગાવી દઈશું જેથી આ પલટાવવામાં એકદમ ઇઝી થઈ જાય. આ તરફથી બી જે એક્સ્ટ્રા છે એને આપણે આ કટ કરી દઈશું અને यहाँ પર આપણે કટ લગાવી દઈશું. હવે આ આપણે પલટાવી દઈશું. હવે અગર એમ લાગતું હોય આપને કે આ વધારે છે, મારું એટલું બધું મને સિલાઈમાં માર્જિન નથી જોતું, તો તમે આને એક સ્લાઇટ ટ્રીમ બી કરી શકો છો. આપણે કેમ જરા ટ્રીમ કરીએ બસ એટલું જ તે. હવે આને આપણે આમ પલટાવી દઈશું. આ બરાબર એનો જે શેપ છે એના ઉપર આપણે આવી રીતથી આ જે આપની જે આ સિલાઈનું જે કપડું છે એ બરાબર અહીંયા કેનવાસ પર આપણે આમ થઈ જતું હોય કોઈ બરાબર છે અને એમ કરીને આખું પૂરું પ્રેસ કરવાનું છે તો આ એકદમ એક સરખું થઈ જશે. જો આવી રીતથી ઓલવેઝ આપણે આને જ્યારે આપણે આમ પલટાવીને કરીએ રાઈટ સાઈડ કપડું તો यहाँ પર આપણે આવી રીતથી આપણે નખથી આમ પ્રેસ કરી અને આખું પૂરું પટ્ટીને એકદમ ફાઇનથી સ્ટ્રેટ કરી દેવાનું કે ત્યાંથી કપડું એક્ઝેક્ટ હોય, આમ ના થાય. ઓકે, આમ જ તે પરફેક્ટ હોવું જોઈએ. તો અગર તમારે કોઈ કપડાં અલગ મટીરિયલ છે કે કંઈ એવું છે તો તમે આના ઉપર અહીંયા આયર્ન બી કરી અને એને બરાબર સી કરી શકો છો. આ કોટન છે તો એકદમ ઇઝી ગોઈંગ થઈ ગયું. ઓકે, હવે આને આપણે હાફ કરશું અને यहाँ પર જે એનું મિડલ થાય છે આ વहाँ પર આપણે એને એક કટ આપીને એનું મિડલ આપણે કરશું કે यहाँ પર એનું એક્ઝેક્ટ મિડલ છે. હવે એવી જ રીતથી આપણું જે આ જબલાનું આપણું જે ગલું હતું નેક, આ બરાબરથી શોલ્ડરથી શોલ્ડર મિલાવશું આપણે અને જે આ પાછળનું નેક થાય છે જે આપણે કટ કરી દીધું વहाँ પર સેમ એવી જ રીતથી કટ કરીને આપણે નિશાન લગાવશું. તો હવે જીવારે આપણે સ્ટીચ કરશું હમણાં તો આ બે મિલવા જોવે બરાબરથી, તો તમારું બરાબરથી કોલર એના સાથે અટેચ થઈ જશે, પ્લસ માઇનસ નહીં થાય. આપ જુઓ આ મારું બરાબરથી આવી રહ્યું છે એક્ઝેક્ટ, જરા બી પ્લસ માઇનસ નથી થઈ રહ્યો. ઓકે, હવે જીવારે આપણે જોઈન્ટ કરશું આ કોલરને જબલા સાથે તો ઓલવેઝ આ જબલાનું બેક પાર્ટ ઉપર આપણે કોલર મૂકશું. આપ જુઓ આ બેક છે જ્યાં પર શોલ્ડરની આ સિલાઈ આપને જોવાય છે. ઓકે, વहाँ પર આપણે જે આ પાર્ટ છે કોલરનો જે પર આપણે કંઈ બી સ્ટિચિંગ કે નથી એ પાર્ટને यहाँ પર બરાબરથી મૂકી અને આપણે અહીંયાથી સિલાઈ કરવાનું સ્ટાર્ટ કરશું. ઓકે, હવે અગર તમે ન્યૂ કમર્સ છો અને ફર્સ્ટ ટાઈમ કેમ જ કરી રહ્યા છો તો તમે ડાયરેક્ટ અહીંયાથી સ્ટાર્ટ ના બી કરો અને જે એનું આપણે માર્જિન જે આ બે બનાવેલા હતા તો વहाँથી તમે સ્ટાર્ટ કરો કે પહેલાં તમે અહીંયાથી જોઈન્ટ કરીને यहाँ પર કરી દો. મેં હમણાં તમને આ માર્જિનથી જ સ્ટાર્ટ કરીને સ્ટીચ કરીને બતાવું છું. આ માર્જિનથી માર્જિન મિલાવી દીધું છે આપણે બરાબર અને આપણે જે ફૂટની સિલાઈ જેમ રાખીએ છીએ એ જ આપણું મેઝરમેન્ટ રાખવું છે કે એટલું જ સિલાઈમાં અંદર જાય કેમ કે આપણે એટલું જ કપડું એક્સ્ટ્રા રાખવું છે. હવે અહીંયાથી જે આ શોલ્ડરની સિલાઈનું કપડું છે તો એને આપણે એને બે તરફ કરી દઈશું. જે બે પાર્ટ છે શોલ્ડરના સિલાઈના તો એને આપણે આમ ઓપન કરી અને આ બે તરફ કરી દઈશું. હવે અહીંયાથી આપણે આ સ્ટિચિંગ ચાલુ કરશું. થોડું સ્લોલી કરશું આપણે કે બરાબરથી એના શેપમાં આવે. આપણે આ સાઈડ કમ્પ્લીટ આખું થઈ ગયું. આપ જુઓ કે એક્ઝેક્ટ આવ્યું છે, ના બચ્યું છે કપડું કે કોલર મોટી થઈ છે ના ગલાનું કંઈ નાનું થયું છે. આ બરાબરથી એક્ઝેક્ટ થયું છે. હવે આપણી જે આ બીજી સાઈડ છે તો હવે આપણે એને અહીંયાથી પાછું સ્ટાર્ટ કરશું જે સ્ટાર્ટિંગથી તો यहाँ તક સિલાઈ કરશું પાછું એના મિડલ સુધી તો આ બરાબરથી પૂરું કોલર સ્ટીચ થઈ જશે.
આ લોક સિલાઈ કીધી છે મેં यहाँ पर આપ કરો તો બી ઓકે છે અને ના બી કરો તો બી ઓકે છે, કેમ કે બીજી સિલાઈ આપણે જ્યારે કોલર પલટાવશું ત્યારે વहाँ પર આવવાની જ છે. પાછું આપણે આ જે કોલર શોલ્ડરની જે સિલાઈ છે એના બે પાર્ટને આમ ઓપન કરીને તે સિલાઈ કરશું. આ यहाँ પર આપણે મિડલ સુધી પહોંચી ગયા અને આ આપણું આખું કમ્પ્લીટ થઈ ગયું. આને આપણે પલટાવશું. હવે આ જે સિલાઈનું કપડું હતું સગલું, એ સગલું આ જે કોલર આપણે રેડી કીધું હતું ફોલ્ડ કરીને આ પટ્ટીવાળું, ત્યાં અંદર આખું પૂરું આવી જશે. અને હવે આપણે यहाँ પર એના એજ પર સિલાઈ કરશું. આ જેવારે પલટાશે ત્યારે એ આપણા જબલાની રાઈટ સાઈડ ઉપર હશે. એટલે તમે સ્ટીચ કરશો તો તમને જોવાશે કે તમારી જે સ્ટીચ જે થઈ રહેલી છે એ બરાબર સ્ટ્રેટ થાય છે ને, એ રાઈટ સાઈડ હશે તો એનું તમને જોવાશે કે એ સિલાઈ કેમ થાય છે. હવે यहाँ પર આપણે લોક સિલાઈ કરવી કમ્પલસરી છે. અને તમને એમ લાગતું હોય કે તમારું અહીંયા શોલ્ડર પાસેથી થોડું નેક ખેંચાય છે, કે કપડું કોઈ વખત થોડું હાર્ડ હોય યા કોટનનું જાડું કપડું છે, તો તમે શોલ્ડર પાસેથી આવી રીતથી કટ મૂકી શકો છો 2-3. તો શું થશે કે એ જે થોડું ખેંચાયેલું કોલર રહી છે એ બરાબરથી થઈ જશે. હવે આને ફોલ્ડ કરતા જશું આપણે અને બરાબર આના ઉપર સિલાઈ કરશું. એક બી સિલાઈ જોવાશે નહીં. જે આપણે સ્ટીચ કરું તો એ બધું જ અંદર ચાલુ જશે. આ કટ કરવાથી જે શોલ્ડર પાસેથી ખેંચાતું હોય છે, ગલા પાસેથી જે કોલર, એ નહીં ખેંચાય, એ બરાબરથી બેસી જશે. આ આપનું કોલર રેડી છે, કમ્પ્લીટ છે આપનું આ કોલર. આપ જુઓ આપનું કેટલું ફિનિશિંગથી કમ્પ્લીટ કોલર રેડી થયું છે. આ અંદર આપની ઝીપ છે, જે આપણે ઝીપ બનાવેલી હતી, આવો છે. ઓકે, આ કમ્પ્લીટ જબલો ઇઝારનું આપનું ઝીપની પટ્ટી અને કોલર આ કમ્પ્લીટ રેડી છે. આપ જોઈ શકો છો એનો કમ્પ્લીટ લુક. અગર આપને મારો વિડીયો યુઝફુલ થાય અને આપને ગમતું હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર કરી અને સબસ્ક્રાઈબ મારી ચેનલને જરૂર કરજો. થેન્ક યુ સો મચ.